અંકલેશ્વરમાં આરોગ્ય વિભાગના હેલ્થ વર્કરને રસ્તો બતાવતા ભારે પડ્યું હતું। બનાવની વિગતો અનુસાર ભરૂચ જાડેશ્વર ખાતે રહેતા મયુરસિંહ ડોંડિયા અંકલેશ્વર જૂનાદેવી ગામ સ્થિત જૂનાદેવી સબસ્ટેશન પીએચસીમાં મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર તરીકે ફરજ બજાવી રહ્યા છે। ગતરોજ તેઓ બાળકો માટેની વેક્સિન તેમજ બ્લડ સેમ્પલ લઈ સજોદ પીએચસી સેન્ટર ખાતે જતા હતા। ત્યાં જૂનાદેવી સબસ્ટેશન પાસે લાલ રંગની એક્ટિવા રહેલા 3 ઈસમો દ્વારા લાડકિયા કોલેજ તરફ જવાનો રસ્તો પૂછતા મયુરસિંહ ડોડિયાએ તેઓ એ તરફ જઈ રહ્યા હોવાનું જણાવી પાછળ આવવાના 3 ઈસમોએ જણાવ્યું હતું। જે બાદ આંતરિયાળ માર્ગથી તેઓ આગળ વધી રહ્યા હતા। તે દરમિયાન રસ્તામાં આવતા બળિયા બાપજી મંદિર પાસે કંઈક આંતરીને 3 ઈસમોને મયુરસિંહને ઊભા રાખી દીધા હતા અને મોબાઈલ લઈ લીધો હતો તેમજ ગળા ઉપર ચપ્પુ મૂકી તેની પાસે રહેલા રૂપિયા કાઢી લયા હતા। એટલેથી આના અટકની એટીએમ અને ક્રેડિટ કાર્ડના પાસવર્ડ માંગતા મયુરસિંહે ખોટા પાસવર્ડ આપ્યા હતા। જે બાદ મોબાઈલ ખોલાવી તપાસ કરતા પાસવર્ડ ખોટો હોવાનું જાણતા જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા। સમગ્ર ઘટના અંતે મયુર ડોડિયા દ્વારા અંકલેશ્વર શહેર ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો દોડતો થયો હતો। પોલીસે મયુરસિંહ ડોડિયાની ફરિયાદ આધારે 1700 રૂપિયા રોકડા અને 5000 રૂપિયાનો મોબાઈલ મળી કુલ 6700 રૂપિયાની લૂંટનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે।